દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ભારે સવારી જોવા મળી રહી છે ત્યારે ધારી તાલુકાના ગોપાલ ગ્રામના ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। તેમાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે મગફળીના પાકમાં સુકારા નામનો રોગ આવવાના કારણે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। ખેડૂતો પરેશાન છે, જેમાં ખેડૂતોથી વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે સતત વરસાદના કારણે મગફળીમાં સુકારા નામનો રોગ આવ્યો છે, જેના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે। મારું ગામ ગોપાલ ગ્રામ, નામ સવજીભાઈ। અમારે આ ધારી પંથકમાં હમણાં છેલ્લા લગભગ 10 દિવસથી સતત વરસાદ ચાલુ છે, એટલે મગફળીના પાક માટે તો વરસાદ અતિરેક થઈ ગયું છે। મગફળી આખી પીળી પડી ગઈ છે અને હવે તો જો કાંઈક ખરાડ દે તો કંઈક મગફળીમાં હવા આવે, નહીં તો મગફળી ફેલ થઈ જાય એવું અમને લાગે છે। બીજા પાંદડાની અંદર ક્યાંક ઓલા હોલ ને એવું બધું દેખાય છે, ક્યાં કારણોસર આ ઝીણી જીવાત અને ઈળનો ઉપદ્રવ પણ છે। ઈળું કેવી કહેવાય અત્યારે આમ દેખાય છે કે હું શું કહું છું? એટલે આમ પાંદડાની અંદર કાણા પડે એટલે ઝીણી ઝીણી ઈળ તો છે જ અંદર, અને સાથે બહુ પાણી લાગવાથી કોહવારાથી હિસાબે હુકારો પણ છે અંદર। કેટલો 50% હુકારો કે 10% શું કઈ રીતે? 20% જેવું છે એવું નુકસાની। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।